વડોદરાના ગાજરાવાડીમાં બકરી ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે ઈદગાહ મેદાન ખાતે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી એકતાનો સંદેશ આપવામાં આવ્યો। પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહાના અવસરે વડોદરા શહેરમાં પણ પરંપરાગત શ્રદ્ધા, ઉલ્લાસ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો। આ પવિત્ર પર્વ નિમિત્તે વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે વહેલી સવારથી જ ભારે ચહલ-પહલ જોવા મળી હતી। મુસ્લિમ સમુદાયના હજારો બિરાદરો નવા અને રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને વહેલી સવારથી જ ઈદગાહ મેદાન તરફ પહોંચવા લાગ્યા હતા। ગાજરાવાડી ઈદગાહ ખાતે શિસ્તબદ્ધ અને અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ દરમિયાન ઉપસ્થિત જનમેદનીએ વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં સુખ, શાંતિ અને અમન તેમજ પરસ્પર સૌહાર્દ કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહ સમક્ષ ખાસ દુઆ ગુજારી હતી। નમાઝ સંપન્ન થયા બાદ નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી અને મધુર સ્મિત સાથે મોં મીઠા કરાવી તહેવારની ખુશી વહેંચી હતી। આ ધાર્મિક ઉત્સવ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ગાજરાવાડી વિસ્તાર અને ઈદગાહ મેદાનની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું હતું। વડોદરાની જાણીતી કોમી એકતાની પરંપરા મુજબ સમગ્ર ગાજરાવાડી વિસ્તારમાં અત્યંત શાંતિ, ભાઈચારો અને ધાર્મિક શ્રદ્ધા સાથે બકરી ઈદની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી। ईद उल अज़हा की सभी देशवासियों को बहुत बहुत मुबारकबाद। आज बड़ौदा शहर ईदगाह में ईद की नमाज अदा करने में आई और बड़ौदा शहर और जिला के सभी मुस्लिम समाज के लोगों ने हर साल की तरह इस साल भी ईद की नमाज अदा की और ईद की नमाज के बाद अल्लाह से दुआ की कि हमारे भारत देश में हर हमें सुख, चैन, अमन और शांति बनी रहे, हमारा देश हमेशा अव्वल रहे। ऐसे अल्लाह से दुआ की और मैं आज सभी को एक अपील करता हूँ कि आज जो एक ईद का त्यौहार है, खुशी का त्यौहार है, एक भाईचारे का त्यौहार है, तो आज किसी की भी बकरा ईद के टाइम पे किसी की भी लाखनी ना डुबाए, उसका भी आज खास आप सभी से मेरी गुजारिश है कि ध्यान रखिए। और फिर से मैं एक बार सभी को ईद की बहुत बहुत मुबारकबाद देता हूँ। હું વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ સફરુલ્લાહ આજે ઈદગાહ મેદાન ગાજરાવાડી સ્થળે આવેલ ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ અઝહા એટલે બકરી ઈદની નમાઝનું વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું ને નમાઝ અદા થઈ। અલ્લાહ તાલાનો એહસાન છે કે તેને સારી રીતે મુકમ્મલ તરીકેથી આ નમાઝ અદા થઈ। વડોદરા શહેરના મુસ્લિમ સમુદાયના અને શહેરથી બહારથી આવેલા તમામ મુસલમાનોએ આજે નમાઝ અદા કરી અને એક ભાઈચારાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે। આજે આપણી વચ્ચે નવા નિમાયેલા વડોદરા શહેરના આપણા નગર સેવકો પણ પધારવાના છે અથવા તો પધારી રહ્યા છે, એમનું હું સ્વાગત કરું છું। સાથે સાથે હું વિશેષ બે ન્યૂઝ આપવા માગું છું, મારો પોતાનો ઓપિનિયન છે। વડોદરા શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા અને આપણી જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે એનો વિરોધ કાયમ અકબંધ રહે। મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું કે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર જે પણ કુરબાની માટેનો નિયમ બનાવેલા છે એનું વિશેષ પાલન કરે। વડોદરા શહેરને આપણે સ્વચ્છ રાખીએ। વડોદરા શહેર તરફથી જે કંઈ બી સ્વચ્છ માટેના જે પણ આયોજન કરવામાં આવેલું છે એને સાથ સહકાર આપી અને એક ઉત્તમ ઉદાહરણ આપણે પૂરું પાડીએ અને કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ સમુદાયની જાહેરમાં કે ગમે તે રીતે બી લાગણી ન દુભાય એવો ઉચ્ચાર કે એવું કાર્ય કે એવી ક્રિયા કે એવું કોઈ કાર્ય ન કરે એવું મારી તમામ મુસ્લિમોને એક અપીલ છે। સાથે સાથે હું વડોદરા શહેર અને આપણા સૂબા એટલે ગુજરાત રાજ્ય અને આપણા હિન્દુસ્તાન માટે મેં દુઆ કરી છે કે આપણો અત્યારના જે વિકટ સમયમાં જે પરિસ્થિતિમાં આપણો દેશ પસાર થઈ રહ્યો છે એ પરિસ્થિતિ વહેલી તકે સારી રીતે એ સર્જાઈ જશે, એ વહેલી તકે પૂરી થાય અને આપણા હિન્દુસ્તાનમાં આપણા વડોદરા શહેરમાં
અને ગુજરાતમાં અમન શાંતિ રહે તેમજ હું વિશેષ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું. સાથે સાથે વહીવટી તંત્ર જે છે કોર્પોરેશનનું, એમના તરફથી જે મને સાથ સહકાર મળ્યો છે એનો બી આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ એમનો ટોટલી સ્ટાફ તરફથી જે કઈ સાથ સહકાર મને મળ્યો છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી આ અવાજ, મારો આ સંદેશ, મારી આ અપીલ જે વડોદરા શહેરના તમામ લોકો સુધી પહોંચાડવા માટે આ તમામ મીડિયાએ જે મહેનત કરી છે, જે પણ વ્યક્તિએ અને જે પણ ન્યૂઝના ચેનલના જેટલા બી સ્થાપક છે, જેટલા બી મેનેજર છે, તમામને હું ઈદ મુબારક પાઠવું છું. એમનો હું આભાર વ્યક્ત કરું છું કે આજે તે તમારા માધ્યમથી લોકોની સાથે મારો એક અવાજનો સેતુ બંધાયેલો છે એ તમે પૂરો પાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને વિશેષ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું મુબારક આપું છું કે આપણો વડોદરા શહેરના નગર સેવકો નવા નિમાયેલા તે આજે કે કાલે બિરાજમાન થશે. અને હું આશા રાખું છું કે વડોદરા શહેરની વિકાસની ગતિએ એ આગળ તરોતર વધતો રહે અને સારી રીતે આપણો વડોદરા શહેરનો વિકાસ થાય અને કોઈ પણ સમસ્યા ન રહે એવી મારી દુઆ છે. સાથે સાથે હું તમામને ઈદ મુબારક પાઠવું છું.